કેમ છો મિત્રો? કેમ ચાલી રહ્યું છે સંકલન? બરાબર ચાલે છે ને? જોજો પ્રેક્ટિસ કરજો ખાસ, બરાબર. એમાં આજે બીજું સ્વાધ્યાય ચાલી રહ્યું છે, એ બીજું સ્વાધ્યાય તો ખાસ પ્રેક્ટિસ કરવા જેવી છે. અને બીજું સ્વાધ્યાય જ અગત્યનું છે આખા સંકલનમાં. પછી નિયત હોય અનિયત હોય ગમે તે, આખા સંકલનમાં ફક્ત બીજું સ્વાધ્યાય જ વધારે અગત્યનું છે. એટલે બીજું સ્વાધ્યાય ખાસ પ્રેક્ટિસ કરજો લખીને, બરાબર છે. આપણે ગઈકાલે આદેશની રીતના ઘણા દાખલા જોયા હતા. હજી મારે આગળ આદેશની રીતના દાખલા આગળ વધારવા છે. અને એમાં અમુક રીતો પણ આપણે જેટલા બ્લેન્ક પેજ ઉપર લખીએ છીએ એ બ્લેન્ક પેજ ઉપર રીતો લખવાની પણ ભૂલતા નહીં ખાસ. ઓકે, આગળ જોઈએ 29મો દાખલો. ઇન્ટિગ્રેશન sin 2x dx છેદમાં b cos square x plus a sin square x હોલ સ્ક્વેર. મિત્રો બ્લેન્ક પેજ ઉપર નેક્સ્ટ રીત લખો. જો આપેલ વિધેયમાં છેદમાં sin સ્ક્વેર અને cos સ્ક્વેર વાળા પદ હોય, અથવા ખાલી sin સ્ક્વેર હોય અથવા ખાલી cos સ્ક્વેર હોય, તેવી કોઈ બહુપદી આપ્યું હોય, ત્યારે ચેક કરવું કે અંશમાં sin 2x કે sin x into cos x, અંશમાં sin 2x કે sin x into cos x જો હોય તો છેદમાં જે પદ આપ્યું છે sin સ્ક્વેર cos સ્ક્વેર કે sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર વાળું પદ કે sin સ્ક્વેર માઈનસ cos સ્ક્વેર વાળું, એ જે પણ પદ હોય એના બરાબર t આદેશ લેવો. હું ફરી બોલું છું. જો આપેલ વિધેયમાં છેદમાં sin સ્ક્વેર પ્લસ 1 ધારો કે, અથવા sin સ્ક્વેર પ્લસ 3 cos સ્ક્વેર અથવા 2 cos સ્ક્વેર પ્લસ 1 આવા sin સ્ક્વેર અને cos સ્ક્વેર વાળા પદ છેદમાં હોય અને અંશમાં sin 2x કે પછી sin x into cos x વાળું પદ આપેલું હોય તો છેદમાં જે હોય એના બરાબર t આદેશ લેવો. પણ એમાં જોજો હોલ સ્ક્વેર નહીં લેવાનો, આખાની જે ઘાત હોય તે નહીં, જે sin સ્ક્વેર cos સ્ક્વેર વાળા પદ હોય તેના બરાબર જ t આદેશ લેવો. તો આ પેલા બ્લેન્ક પેજ ઉપર રીત લખજો પેલા. તો એ જોઈએ એક્ઝામ્પલ. તો b cos square x plus a sin square x equal to t. હવે આદેશ લીધો છે એટલે વિકલન તો કરવું જ પડે પેલા. તો આ b પેલા ઘાતનું એટલે 2 cos x, આ 2 cos x અને cos નું માઈનસ સાઇન એટલે આગળ માઈનસ અને આ sin x પ્લસ a sin સ્ક્વેર નું તો પેલા ઘાતનું તો કે 2 sin x પછી sin x નું શું થાય cos x. આ વિધેય થઈ ગયું. હવે x નું તો કે dx t નું dt. હવે ઉપર sin 2x છે ને, તો તમે જોઈ લો આ જે કાઉન્સ છે એમાંથી 2 sin x cos x કોમન આવે, 2 sin x cos x. અને જો 2 sin x cos x કોમન લઉં મતલબ એને sin 2x લખાય તો અહીંયા શું વધે -b + a, મતલબમાં a - b dx dt. મારે અંશમાં શું જોઈએ ખાલી sin 2x dx. તો અહીંયા વધારાનું શું છે a - b, એને પેલી વાર જવા દો. મતલબમાં શું થયું sin 2x dx = dt ના છેદમાં a - b. જો તમે જે આદેશ લીધો એનું વિકલન રકમમાં છે ને મિત્રો, હોય જ. તમે જે આદેશ લો છો એનું વિકલન રકમમાં હોવું જોઈએ, બરાબર છે. તો હવે કિંમત મૂકીએ. ઇન્ટિગ્રેશન આ જે છે sin 2x dx એની કિંમત પછી મૂકીએ તો 1 આ તો t છે અને એનો સ્ક્વેર t સ્ક્વેર, અને પેલી sin 2x dx ની કિંમત dt ના છેદમાં a - b. તો 1 - b 1 t સ્ક્વેર નું સંકલન -1 t. જોજો t સાપેક્ષ છે તો -1 t plus c. આ માઈનસ આપણે અહીંયા લઈ લઈએ એટલે 1 b - a into 1 t ની કિંમત b cos square x plus a sin square x plus c. એટલે મિત્રો આ એક રીત છે. જો આપેલ રકમમાં છેદમાં sin સ્ક્વેર cos સ્ક્વેર કે sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર વાળા પદો આપેલા હોય તો અંશમાં ખાસ ચેક કરવું. જો અંશમાં sin x cos x કે પછી sin 2x હોય તો જ આ રીતનો ઉપયોગ કરવો. જો અંશમાં કોન્સ્ટન્ટ એટલે કે કોઈ અચળ પદ આપેલું હોય કે કઈ ના આપેલું હોય
તો આ રીતનો ઉપયોગ નહીં થાય. એમાં બીજી રીત છે, બરાબર, sin 2x કે sin x into cos x અંશમાં હોવું જરૂરી છે, તો આ રીતનો ઉપયોગ થાય. બરાબર. હજી આગળ થોડા દાખલા જોઈએ આના જેવા જ. જો 30મો દાખલો, ઇન્ટિગ્રેશન tan x dx ના છેદમાં a² + b² tan square x, જ્યાં a less than b. હવે tan square x ને tan x છે એને આપણે sin cos માં કન્વર્ટ કરીએ. જો તમે એને sin x અને cos x માં કન્વર્ટ કરશો તો આવું થશે. ઇન્ટિગ્રેશન ઉપર આવશે sin x into cos x અને છેદમાં આવશે a cos square x plus a² cos square x plus b² sin square x. ઇન શોર્ટ છેદમાં sin square અને cos square વાળું પદ છે, તો કે હા. તો ચેક કરો અંશમાં sin x into cos x કે પછી sin 2x છે, તો કે હા. તો છેદ બરાબર t આદેશ, પણ છેદમાં હોલ સ્ક્વેર નહીં લેવાનો, આ ખાસ ધ્યાન રાખવાનું. તો a² cos square x plus b² sin square x equal to t. અહીંયા હોલ સ્ક્વેર તો છે જ નહીં. તો વિકલન, તો આ a² cos square x નું સંકલન વિકલન, તો કે ઘાત આગળ 2 cos x અને cos નું માઈનસ sin, 2 cos x અને cos નું માઈનસ sin પ્લસ b² sin square નું, તો કે 2 sin x અને sin નું cos x dx dt. હવે મારે જરૂર કોની છે, તો કે sin x into cos x ની. તો આમાંથી ફક્ત હું sin x into cos x કોમન લઈ લઉં. શું વધે, તો કે -2a² plus 2b², મતલબમાં 2b² - 2a² dx dt. તો આ sin x into cos x dx આ વધારાનો છે એટલે પેલી બાજુ જવા દો, કારણ કે કોન્સ્ટન્ટ છે. તો તમે હવે કિંમત મૂકી શકો છો આમાં. તો ઇન્ટિગ્રેશન આ sin x into cos x dx છે, એની જગ્યાએ આપણે કિંમત મૂકશું dt ના છેદમાં 2b² - 2a². એ પછી મૂકીએ તો 1 આ જે વધ્યું એની જગ્યાએ t છે, મતલબમાં 1/t into dt upon 2b² - 2a². એમાં આ તો કોન્સ્ટન્ટ છે 2b² - 2a², તો એ 1/2b² - 2a² કોન્સ્ટન્ટ વધ્યું. 1/t નું સંકલન, તો કે log of mod t plus c. સંકલન થઈ ગયું, t ની કિંમત મૂકી દો. તો 1/2b² - 2a² into log of mod t ની જગ્યા ઉપર a cos square x plus b sin square x માનાંક પૂરો plus c. બરાબર છે મિત્રો. આવો જ એક દાખલો હું તમને જાતે ટ્રાય કરવા માટે આપી રહ્યો છું, જે અહીંયા છે. જો ઇન્ટિગ્રેશન sin x into cos x dx છેદમાં 3 sin square x - 4 cos square x. છેદમાં sin square અને cos square વાળા પદ છે, તો કે હા. અંશમાં sin x into cos x કે પછી sin 2x છે, તો કે હા. બેમાંથી કોઈ એક હોવું જોઈએ અંશમાં. જો હોય તો છેદ બરાબર t આદેશ લઈ લો, અને છેદ બરાબર t આદેશ લઈ અને આ રીતે આપણે આગળ વધવાનું. આ તમે જાતે ટ્રાય કરજો. ઓકે, આગળ જોઈએ આપણે 32મો દાખલો, ઇન્ટિગ્રેશન x into sin inverse x² છેદમાં √1 - x⁴. મિત્રો આપણી પાસે જે સંકલનના સૂત્ર છે એમાં કોઈ જગ્યાએ ઇન્વર્સ નું સંકલન તમે અત્યારે જોયું છે નહીં. તો જ્યાં જ્યાં હાલ પૂરતું ઇન્વર્સ તમને દેખાય તો તમે ઇન્વર્સ બરાબર t આદેશ લઈ શકો છો. પણ આગળ જ્યાં sin ઇન્વર્સ x હશે, sin ઇન્વર્સ x, તો આગળ બીજી રીત છે. સૂત્ર તો નથી જ, પણ બીજી એક રીત છે. એ રીતમાં આપણે જોઈશું. પણ એ sin ઇન્વર્સ x નથી, પાછું sin ઇન્વર્સ x નો સ્ક્વેર છે. મેં તમને કીધું હતું કે ત્રિકોણમિતીય વિધેયનો ખૂણો સુરેખ ન હોય તો તમારે એનો આદેશ લેવો પડે. બરાબર. આગળ તમને એ પણ કીધું છે કે જો તમને log દેખાય તો log બરાબર t આદેશ વિચારી શકો છો. અહીંયા sin ઇન્વર્સ તો છે અને sin ઇન્વર્સ પાછી x ની 2 ઘાત છે. તો જે sin જે પ્રતિવિધેય છે આ એ પ્રતિવિધેય બરાબર t આદેશ તમારે લેવો પડે. મતલબમાં sin ઇન્વર્સ x² = t. હવે આનું વિકલન જોજો ખાસ. તો પેલા sin ઇન્વર્સ નું વિકલન શું થાય, તો કે 1/√1 - x નો વર્ગ. પણ અહીંયા x² છે, પાછળ નો વર્ગ, મતલબ 1/√1 - x⁴. આ તો sin ઇન્વર્સ નું થયું. પણ હવે x² નું પાછું, તો કે 2x dx = dt. આપણી પાસે રકમમાં જો x અને √1 - x⁴, મતલબમાં 2 વધારાના છે, તો આ 2 ને પેલી બાજુ જવા દો. x dx ના છેદમાં √1 - x⁴ = dt/2.
છે ને આ રકમમાં તમે જોઈ શકો છો x પણ છે અને √1 - x⁴ છે. આદેશ લીધો sin ઇન્વર્સ x² બરાબર t. તો આદેશ તમે જે લો છો એનું વિકલન તમને ફરી અહીંયા રકમમાં દેખાય છે. એટલે આ રીતે તમે થોડું પ્રેક્ટિસ કરતા રહેશો, જોતા રહેશો તો તમને આદેશ આરામથી તમને ખ્યાલ આવી જશે. તો આ કિંમતો મૂકીએ પેલામાં આ x/√1 - x⁴ dx એની કિંમત પછી મૂકીએ. પેલા ઇન્ટિગ્રેશન ના sin ઇન્વર્સ x² છે એની જગ્યાએ t અને બીજું બધું જે છે એની જગ્યાએ dt/2. તો આનું સંકલન શું થાય? આ /2 તો છે જ અને આનું t²/2 મતલબમાં t²/4 c અને t ની કિંમત sin ઇન્વર્સ x² હોલ સ્ક્વેર /4 c. આગળ જોઈએ ઇન્ટિગ્રેશન tan ઇન્વર્સ x હોલ રેઝ ટુ -3/2 upon 1 + x² dx. પ્રતિવિધ દેખાય છે. t આદેશ લઈ લો તો tan ઇન્વર્સ x બરાબર t જેનું વિકલન 1/1 + x² dx = dt. કિંમતો મૂકી દો તો ઇન્ટિગ્રેશન t⁻³ બીજું બધું જે છે એ આપણું dt. ઘાતમાં એકનો વધારો એ છેદમાં તો t⁻½ આ -2 ઉપર જતું રહે. આ જે છે t⁻½ એને છેદમાં t⁻½ લખાય અને છેદમાં t⁻½ એટલે 1/√t થયું ને. અને t ની કિંમત મૂકવી છે તો √tan ઇન્વર્સ x c. આ દાખલો તમે બીજી રીતે પણ કરી શકો છો. આને આમ લખાય ઇન્ટિગ્રેશન tan ઇન્વર્સ x હોલ રેઝ ટુ -3/2 અને બાજુમાં ઇન્ટુ 1/1 + x². આ જે છેદમાં છે તે બાજુમાં લખવાનું ઇન્ટુ 1/1 + x² પછી dx લખાય ને. તો જો પેલા પ્રમેય પ્રમાણે કયો પ્રમેય? વિધેયની ઘાત હોય અને તે ફક્ત વિધેયનું વિકલન બાજુમાં સેટ હોય. tan ઇન્વર્સ નું વિકલન 1/1 + x² ત્યાં સેટ છે બાજુમાં. તો ઘાતમાં એકનો વધારો એ વધારો છેદમાં. એ પ્રમેયનો પણ તમે ઉપયોગ અહીંયા કરી શકો છો. જવાબ તો આ જ આવશે. બરાબર. આગળ ઘણા બધા દાખલા જોવા છે. પહેલા તમે આટલું લખી લો. ઓકે, આગળ જોઈએ તો આગળ નેક્સ્ટ એક્ઝામ્પલ છે મિત્રો. જો 34મો દાખલો ઇન્ટિગ્રેશન e⁻x log of sin of e⁻x dx upon tan e⁻x. રકમ થોડી ડિફિકલ્ટ દેખાય છે પણ મિત્રો જેટલી રકમ ડિફિકલ્ટ હોય ને એટલું સિમ્પલ એક્ઝામ્પલ હોય છે. અહીંયા જોઈ લીજો તમને log દેખાય છે તો log વાળું જે પણ પદ હોય એના બરાબર t આદેશ લઈ લો. log of sin e⁻x બરાબર t. હવે વિકલન જોજો. પહેલા log નું તો કે 1/sin e⁻x, પછી sin નું તો કે cos e⁻x, પછી e⁻x નું તો કે e⁻x, પછી x નું તો કે dx. પાર્શિયલ ડેરિવેટિવ છે. x નું 1 નહીં લખાય, dx લખવું પડશે. અને t નું dt. હવે જોજો આ જે છે cos e⁻x ના છેદમાં sin e⁻x એટલે cot e⁻x થાય ને. પણ એ cot e⁻x ને હું છેદમાં શું લખી શકું તો કે 1/10 e⁻x. તો upon 10 e⁻x. આ e⁻x dx તો ત્યાં હતું ઇક્વલ ટુ dt. આવું કેમ લખ્યું મેં? કારણ કે મારે 10 માં જરૂર છે એટલે. ઓકે, તો હવે કિંમત મૂકીએ. જો ઇન્ટિગ્રેશન આ log વાળું જે પદ છે એ આપણું t અને બીજું બધું જે છે e⁻x ના છેદમાં 10 e⁻x dx જે પણ છે એની જગ્યાએ dt. તો ઇઝ ઇક્વલ ટુ સંકલન કરી નાખીએ t²/2 c. t ની કિંમત તો કે t ની કિંમત log of sin e⁻x હોલ સ્ક્વેર /2 c. બરાબર છે ને સિમ્પલ. જેવો દાખલોની રકમ દેખાતી હતી એવું ડિફિકલ્ટ આમાં છે નહીં. નેક્સ્ટ log x+1 log x છેદમાં x * x+1 dx. બે log દેખાય છે અને બે log ની બાદબાકી છે. કહેવાય તો સિમ્પલ એક જ પદ આખું પણ log દેખાય એટલે t આદેશ બીજું કઈ વિચારણા આવે જ નહીં જ્યાં સુધી log નું બીજો કોઈ વિકલ્પ આપણી પાસે નથી ત્યાં સુધી. બરાબર. log નો વિકલ્પ આવે પછી તમે ગમે તે રીતનો ઉપયોગ કરી શકો છો. એટલે હાલ પૂરતું આપણે એ જ રાખશું log દેખાય એટલે t આદેશ. તો અહીંયા આખું પદ છે log x+1 log x એ આખા બરાબર t. તો વિકલન આનું તો કે 1/x+1 log x નું તો કે 1/x ટોટલ x નું dx અને dt. આમાં તમે લસા લેશો શું થાય? જો x
-x -1 એટલે -x અને x ઉડી જશે તો પેલું -1 વધે તો -1 છેદમાં x * x + 1 dx બરાબર dt. મારી પાસે ખાલી 1/x * x + 1 છે, આ માઈનસ નથી એટલે કઈ બાજુ જવાનો આ કિંમત મૂકી દઈએ કે ઇન્ટિગ્રેશન પેલું અંશમાં જે છે t અને હવે જે વધે છે 1/x * x + 1 dx એની જગ્યાએ -dt. સંકલન શું થાય -t²/2 + c t ની કિંમત મૂકી દો તો -1/2 t એટલે log x + 1 log x હોલ સ્ક્વેર ચોરસ કાઉન્સ પૂરો પ્લસ c. બરાબર મિત્રો, આમાં આ જે આદેશ આપણે લઈએ છે ને એ આદેશ તમારે ખરેખર રકમ જ્યાં હોય એની ડાબી જમણી બાજુ એક લીટો આમ પાડી અને બાજુમાં લખવું, જેથી આ જે ધારો કે આ દાખલો છે આ જે છે તમારે અહીંયા સાઈડ પર લખવું, જેથી આ જે સ્ટેપ આવે એ દાખલાને કન્ટિન્યુ રહે. મતલબમાં આદેશ જે લઈએ છે એ તમારે સાઈડ ઉપર લખવું જમણી બાજુ, જે દાખલો આખો કેવો રહે આપણો કન્ટિન્યુ. બરાબર, તો તમે પહેલા આટલું લખી લો પછી આગળ જઈએ. આપણે આટલું લખી લો પહેલા તમે. ઓકે, આગળ જઈએ. સરસ મજાના 3 એક્ઝામ્પલ છે. ઇન્ટિગ્રેશન ઓફ tan³ x dx. તો આ જે tan³ છે એના બે ભાગ કરી દેવાના, એમાંથી tan² હટાવવાનો. જે tan³ છે એમાંથી tan² હટાવવાનો. આવું tan⁴ આવશે, tan⁵ આવશે, tan⁶ આવશે. એમાં બે આપણે જોવાના છે, tan⁴ અને tan⁶. એક તમારે tan⁵ આવ્યું તમારે ચેક કરવાનું છે, તમારે જાતે કરવાનું. બરાબર, કરવાનું શું? રીત બધામાં એક સરખી છે. tan ની ગમે તેટલી ઘાત હોય tan² પહેલા છૂટો કરો. જો અહીંયા તો tan³ x આપણે tan² છૂટો પાડ્યો, કેટલા tan વધ્યા તો 1 એ ભલે રહ્યા હતા. આ tan² જે છૂટો પાડ્યો છે એની જગ્યાએ શું લખાય તો કે sec²x - 1 છે ને નિત્યસમ. તો હવે આ કાઉન્સ છોડી અંદર તો શું થાય જુઓ, tan x * sec²x - tan x. હવે આ જે છે tan x * sec²x આપણી પાસે પ્રમેય છે, જો કોઈ વિધેયનું વિકલન બાજુમાં સેટ હોય તો વિધેયની ઘાતમાં એકનો વધારો અને વધારો છેદમાં તમે કરી શકો છો. છે ને પ્રમેય? તો એ પ્રમેય પ્રમાણે tan નું વિકલન sec²x બાજુમાં સેટ છે, તો tan ની ઘાત કેટલી છે તો કે 1, એમાં એકનો વધારો અને વધારો છેદમાં, મતલબમાં tan²x/2 માઈનસ tan x નું સંકલન તો કે log of mod sec x plus c. હજી આગળ વધારે ઘાતવાળો tan નો દાખલો જોઈએ. tan⁴x રીત આપણે એ જ tan² છૂટા પાડો, તો આ tan² આપણે અહીંયા છૂટા પાડે શું વધ્યું તો કે tan²x. આ tan²x એમ ના, આ જે પાછળનો tan²x છે એની જગ્યાએ તો કે sec²x - 1. બરાબર, સેમ અને જેમ જ કાઉન્સ છોડો તો કે કાઉન્સ છોડીએ ઇન્ટિગ્રેશન tan²x * sec²x - tan²x. હવે આનું તો વિકલન બાજુમાં સેટ છે એટલે આનું તો કામ થઈ જશે. હવે આમાં tan²x આપણી પાસે tan²x નું સૂત્ર નથી તો એમાં શું કરશું નિત્યસમ. tan²x ની જગ્યાએ શું લખાય sec²x - 1 પણ આગળ માઈનસ છે એટલે -sec²x + 1 dx. તો હવે આનું શું થાય તો કે tan³ x/3 વિકલન બાજુમાં સેટ છે તો ઘાતમાં એકનો વધારો એ વધારો છેદમાં એટલે tan³ x/3 માઈનસ આનું શું થાય sec²x નું તો કે tan x પ્લસ 1 નું શું થાય તો કે x પ્લસ c. નજીક દાખલો જોઈએ આપણે વધારે tan ની ઘાત વાળો tan⁶. તો tan⁶ ગમે તેની ઘાત હોય આપણે આપણું કામ tan² છૂટું પાડો તો શું વધશે તો કે tan⁴ ભલે વધે વાંધો નહીં. tan²x ની જગ્યાએ શું લખાય sec²x - 1 કાઉન્સ છોડો તો કે tan⁴ * sec²x. હવે આનું તો કામ થઈ જશે કારણ કે વિકલન બાજુમાં સેટ છે પણ tan⁴ અહીંયા ગુણાશે તો -tan⁴ આવશે ને. tan⁴ નો ડાયરેક્ટ આપણી પાસે કોઈ નિત્યસમ નથી અને ડાયરેક્ટ કોઈ સંકલન થતું નથી તો tan⁴ માં ફરી પાછો આના જેમ આ tan⁴ છે પાછો આનું એટલે tan⁴ પાછા tan² છૂટા પાડો આ tan² * tan². હવે આનું તો કામ થઈ ગયો, બંનેને પહેલા અલગ અલગ ઇન્ટિગ્રેશન આપી દઈએ, છૂટું પાડી દઈએ ઇન્ટિગ્રેશન. તો આનું ઇન્ટિગ્રેશન તો કે ઇન્ટિગ્રેશન tan⁴x * sec²x dx માઈનસ આ tan²x અને પાછળનો જે tan²x છે આના પ્રમાણે પાછળના tan² ની જગ્યાએ sec²x - 1 ફરી આ n9 આ કાઉન્સ છોડીએ તો કે tan²x * sec²x - tan²x.
હવે આનું તો સંકલન થઈ જશે, આનું પણ થઈ જશે કારણ કે tan નો વિકલ્પ બાજુમાં સેટ થઈ ગયો છે, પણ આ જે tan સ્ક્વેર x છે એની જગ્યાએ કારણ કે tan સ્ક્વેર x નું સૂત્ર આપણી પાસે સંકલનનું નથી તો એને નિત્યસમ કરીએ તો થઈ જાય સેટિંગ. તો આ જે tan સ્ક્વેર x ની જગ્યાએ sec સ્ક્વેર x - 1 પણ આગળ માઈનસ છે એટલે વચ્ચે માઈનસ sec સ્ક્વેર x + 1. હવે સંકલન તો tan raised to 4x * sec સ્ક્વેર x જેમાં tan નું વિકલ્પ બાજુમાં સેટ છે તો ઘાતમાં 1 નો વધારો એ વધારો છેદમાં તો tan raised to 5x/5 માઈનસ નું માઈનસ આમાં tan સ્ક્વેર x * sec સ્ક્વેર x તો tan x નું વિકલન sec સ્ક્વેર x છેદ બાજુમાં તો ઘાતમાં 1 નો વધારો એ વધારો છેદમાં એટલે કે tan ક્યુબ x/3. આ માઈનસ છે પણ આ સંકલનની આગળ ધ્યાન રાખજો માઈનસ છે એટલે આ માઈનસ નું શું થશે પ્લસ sec સ્ક્વેર x નું tan x પ્લસ પણ આગળ માઈનસ હોવાથી તો કે માઈનસ 1 નું x અને છેલ્લે સંકલન પૂરું એટલે છેલ્લે પ્લસ c. બરાબર એટલે આ ખાસ દાખલો ધ્યાન રાખજો અને આવો જ એક દાખલો મતલબ tan raised to 5 એ તમારે જાતે ટ્રાય કરવાનો છે. બરાબર હવે તમે આ લખી લો.